સેક્યુલરિઝમ આવી ગયું, એટલું સરસ રીતે મૂક્યું, દેશનો કોઈ ધર્મ ન હોવો જોઈએ. સેક્યુલરિઝમ એટલે બિન સાંપ્રદાયિકતા. દેશનો કોઈ ધર્મ ન હોવો જોઈએ. કયા દેશનો? દેશની રાષ્ટ્રભાષા હોઈ શકે, રાષ્ટ્રીય પંખી હોઈ શકે, રાષ્ટ્રીય પ્રાણી હોઈ શકે, રાષ્ટ્રીય ફૂલ હોઈ શકે, રાષ્ટ્રીય ધ્વજ હોઈ શકે, રાષ્ટ્રીય પરિભાષાઓ હોઈ શકે, રાષ્ટ્રીય પક્ષ હોઈ શકે, પણ રાષ્ટ્રીય ધર્મ ન હોઈ શકે. કેમ? સેક્યુલર. સેક્યુલર એટલે ધર્મનિરપેક્ષ. સર્વ ધર્મ પ્રત્યે સમભાવ હોય ને એ જુદું, પણ ધર્મનિરપેક્ષ કેવી રીતે હોય? જે દેશની હવામાં ધર્મ હોય એ ધર્મનિરપેક્ષ કેવી રીતે હોય? સેક્યુલરિઝમ. લોકશાહીની જેમ તમે બીજું જોરદાર ખંજર મારી દીધું. આ બીજું સેક્યુલરિઝમનું. વેલ માછલી હોય, વેલ માછલીને મારવી બહુ મુશ્કેલ છે, ક્યારેય ખતમ ન થાય. એ આમ કરે ને, નાની બોટ જતી રહે અંદર. વેલ માછલી ક્યારેય ખતમ ન થાય. વેલ માછલીને ખતમ કરવા માટેની એક જ સિસ્ટમ આ લોકોએ ડેવલપ કરેલી કે આવું ખંજર લાવે. ખંજરથી એને કાંઈ ન થાય, એ ખંજર તૂટી જાય તમારું. પણ વેલ માછલીને જે ખંજર મારવાનું ને, ઝેર પીવડાવે. આખી એની ધાર ઝેર પાયેલી હોય. એ ઝેરથી આખી આમ ભાવિત કરેલું ખંજર એને પીઠમાં ખોંચીને મારી દે. એ જે લોહી નીકળે એ આટલું લોહી નીકળે. એ લોહીની સાથે ઝેર ભળે અને એ વહેતું થાય. એ ઝેર અંદર વહેતું 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 વેલ માછલીને ખતમ કરી નાખે. વેલ માછલીને ખતમ કરવા માટે કોઈ શસ્ત્ર કામ નથી લાગતું, પણ ખંજરને ઝેર પીવડાવી અને મારવાનું. નાનકડું એક છિદ્ર પડે, લોહી નીકળે ને લોહીમાં એ ઝેર ભળી જાય. બસ એ વેલ માછલી એ ઝેર ફરતું રાખે અને 2-4-6 કલાકમાં વેલ માછલી તરતી તરતી મળદું એનું બહાર આવી જાય. વેલ માછલીને મારવા માટે આ સિસ્ટમ એ લોકોએ ડેવલપ કરી છે. ભારતની સક્ષમ પ્રજા એટલે વેલ માછલી છે. વેલ માછલી. અને લોકશાહીનું, પછી આ સેક્યુલરિઝમનું, આ બધા ઝેર પીવડાવેલા ખંજરો, આ લોકશાહી ઢબના ખંજરો, આ ઝેર પીવડાવેલા ખંજરો ભારતની વેલ માછલી જેવી તગડી પ્રજાના પીઠમાં મારવામાં આવ્યું. અને આજે ઝેર પ્રસર્યું છે, એનું આ પરિણામ દેખાય છે. બહુ દુઃખ થાય કે કલ્ચરલ લોસ અને ડાઉનફોલ જે છે કેટલા હદનો છે. આ દેશની અંદર કેટલા પાળિયા છે કોઈ હિસાબ જ નથી. સેક્રિફાઈસ કરનારા માણસોના એપિસોડ કેટલા છે, ક્યાંય કોઈ રીત કોઈ પદ્ધતિથી એનું સંકલન નથી થયું. આ દેશ બલિદાનનો દેશ છે. આ દેશમાં દાન અને બલિદાનની શૌર્ય ગાથાઓ છે, સમર્પણ ગાથાઓ છે. આ દેશની અંદર શીલ પાલનના કટ્ટર આરાધકો છે. પોતાના શીલની રક્ષા માટે યુદ્ધો લડ્યા હોય. સીમા પાર એમને ન જાય, પણ યુદ્ધ લડીને પણ શીલનું રક્ષણ કરે. કારણ કે પ્રસ્થાપિત કરવું છે મૂલ્ય શીલ રક્ષાનું, જીવ રક્ષાનું, સંસ્કૃતિ રક્ષાનું. એના માટે યુદ્ધો લડાયા. સ્વાર્થ, સેલ્ફિશનેસ આ બધું હતું, પણ બહુ ઓછા પાયે હતું. અત્યારે બધે નાસ્તિકતાની જેમ આ ઝેર પ્રસરી ગયું. અને સાથે ઈશ્વરવાદ, કર્મવાદ, પાપનો ભય આ બધું નીકળી ગયું. વ્યસન, પાપ બધું એવું એટલું જીવનમાં આત્મસાત થઈ ગયું કે હવે ઘરની બહાર પણ ન જવું પડે પાપ કરવા. ઘરમાં બેઠા બેઠા દુનિયાભરના પાપ થાય, બધા જ પાપ. એવી ફેસિલિટી મળી. આ સુવિધા બધી મળે, પ્રગટપણે મળે. પ્રગટપણે કોઈ દિવસ વિચાર પણ ના આવે, ક્યારેય વિચાર ના આવે કે એવી પ્રપોઝલો જાહેરમાં છાપામાં આપતા હોય, જાહેર એડમાં આપતા હોય. કઈ વસ્તુની એડ હોય ને કઈ વસ્તુની એડ ન હોય, આટલી પણ એક સેન્સ નથી. હું તમને કહું, પ્રોગ્રામ તો ભૂલી જાઓ, આવતી બધી એડ પણ છે ને દીકરા દીકરીની સાથે તમે બેસીને જોઈ ન શકો. એટલું ખરાબ તંત્ર બની ગયું. આ બધો જે ડાઉનફોલ છે એ છેલ્લા 25-30 વર્ષમાં વધારે આવ્યો અને 1947 પછી વધારે વધ્યો. પહેલાંના સમયમાં આવી ગંદકી નહોતી. એ બધો ડાઉનફોલ આવ્યો. એની સાથે સાથે સોશિયલ, એજ્યુકેશનનું આ બધા સ્ટ્રક્ચર જે બદલાયા, પોલિટિકલ સ્ટ્રક્ચર બદલાયું, એજ્યુકેશનનું બદલાયું, સોશિયલ બદલાયું, ફાઇનાન્સનું બદલાયું. એક જબરજસ્ત ફેરફાર જો થયો હોય ને તો રિલિજિયસ કન્સેપ્ટમાં. રિલિજિયસ સ્ટ્રક્ચર હવે ડામાડોળ થાય. છેલ્લે એ લોકોનો એટેક અહીંયા છે. આજ સુધી આ પ્રજા જો મજબૂત રહી હોય ને, અને મારે જે અત્યંત મહત્વનું કહેવું છે, હવે ધ્યાનથી સાંભળો, આ જ મુદ્દો છે. આ બધી તો પરિકર હતું. એ પરિકર ગોઠવીને પછી હવે ભગવાન બેસાડું છે. તમને ખબર પડે કે આપણું રિલિજિયસ સ્ટ્રક્ચર એટલું સાઉન્ડ એન્ડ સ્ટ્રોંગ છે. અને એ જ એક કારણ છે કે આ દેશમાં આવનારને લાગે કે આઈ એમ અ પિલગ્રીમ. હું એક યાત્રિક બનીને યાત્રાધામમાં આવું છું. આવું ફિલિંગ એટલે આવે છે કે ધીસ ઇઝ નોટ અ લેન્ડ બટ ધીસ ઇઝ અ ડિવાઇન લેન્ડ. આ એક દિવ્ય ભૂમિ છે કે જ્યાં પગ મૂકતાની સાથે ભારતમાં એક અલગ દેશમાં આવ્યો એવો અનુભવ થાય. આ આત્માની વાતો હવામાં લહેરાતી હોય, કર્મની વાતો આમ નદીની સાથે સાથે વહેતી હોય, પાપનો ભય તો લોહીમાં સાથે સાથે વહેતો હોય. આવા સંસ્કાર જ્યાં હોય, આવા સંસ્કાર મૂળમાં ભારતમાં, અને એ ભારતની દિવ્ય ભૂમિ, એની ઉપર આખું જે રિલિજિયસ સ્ટ્રક્ચર હતું એને તોડવા માટેનું એટલું સરસ, એટલું પદ્ધતિસરનું આક્રમણ ચાલે છે ને. બહુ ધ્યાનથી સાંભળશો તો તમને ખ્યાલ આવશે. આજે એટલા બધા કાયદાઓ
વ્યક્તિઓ વિરોધોની વચ્ચે એક ધર્મ સચવાયો. ધર્મ સફોકેટ થાય છે. એનું કારણ શું? કારણ કે ધર્મ નામની ચીજ એક ધતિંગમાં ખપે છે. હવે જે ધર્મના સંસ્કાર આપણા હોય એને રીસર ડિમોરલાઇઝ કરવામાં આવે અને ધર્મના નામે એટલું બધું ચાલે. હું તમને સિમ્પલ પહેલાં છે ને ધર્મસ્થાનની વાત કરું કે આપણા જ માણસો, આપણી જ પ્રજા, આપણા જ લોકો, એના મગજમાં જ બિન સાંપ્રદાયિકતા, લઘુમતીનું તુષ્ટિકરણ, બધાને સાચવો, નાના નબળાને ખાસ સાચવો, એ બધી વાતો એવી રીતે ઠોકીને નાખવામાં આવે કે જેના કારણે આપણે જે મૂળભૂત પ્રજા હોઈએ, બહુજન વર્ગ હોય, બહુમત વર્ગ હોય, એ નબળો પડતો જાય. અને દેશમાં સૌથી વધારે આજે સીધાશે ને તો આવનારા વર્ષોમાં માઇન્ડ માય વર્ડ્સ હિન્દુ સીધાશે. કારણ કે એની એક જ કમનસીબી છે કે બહુમતીમાં છે. એની કમનસીબી બનશે. જેની સ્ટ્રેન્થ બનવી જોઈએ એની કમનસીબી બનશે. અને એના કારણે સૌથી વધારે જો કોઈ સીધાશે તો હિન્દુ પ્રજા સીધાશે. અને પરાપૂર્વથી ચાલ્યું આવે છે. આ 1947 પછી ધીમે ધીમે ચાલુ થયું. જે જાહો જલાલી, એવી જાહો જલાલીની વચ્ચે રહેલા. પહેલાં તો આવું કંઈ હતું નહીં. અશફાક ઉલ્લા ખાન કઈ કોમ્યુનિટીનો હોય મને કહો? ઓબ્વિયસલી નામ પરથી ખબર પડે ને. લડતો તો હિન્દુસ્તાન માટે. જુઓ, વીર સાવરકર મરાઠી, સુભાષ બોઝ બંગાળી, બરાબર છે, ભગતસિંહ પંજાબી, વલ્લભભાઈ પટેલ ગુજરાતી, અને ભારતની એક જ સેના, અને બધા એક જ તિરંગા માટે લડતા હતા. ક્યાં કમ્યુનિટીના જાતિભેદ હતા? બધા એક જ કોમન છત્ર નીચે હતા. કારણ કે ભારતમાં હતા, આટલું જ હતું. હવે પોતપોતાનું પ્રાદેશિક પ્રતિનિધિત્વ, જ્ઞાતિ જાતિ, આ બધું જે બટવારો થયો અને પછી હવે જે પોલિટિક્સ અંદર રમાયું, આ તો બધું 47 પછીનું ઝેર છે. અત્યાર સુધી કોઈને ખબર નહોતી. હવે એ ઝેર પ્રગટ થયું અને દેખાય. હવે તમે જુઓ, હું તમને ઢગલાવર ઉદાહરણ આપું કે દેશના ખૂણે ખૂણે જે લૂંટ ચાલે ને, લૂંટ રીસર, એ લૂંટ ચાલે અને કોઈ બોલશે નહીં. હા, હું જે તમને માહિતી આપું છું ને, એ માહિતીના કેટલાક સોર્સ છે. સેન્સિટિવ આઇટમ હોય છે, પણ એ માહિતીના કેટલાક સોર્સ હોય છે. ફોરમ ફોર રિલિજિયસ ફ્રીડમ, એના ઉપર કેટલાક આર્ટિકલ્સ તૈયાર થયા છે કે ધાર્મિક સ્વાતંત્ર્યના કારણે શું હકને મળે અને કેટલા ન મળતે, કેટલા આપણા છીનવાય છે, એની ઉપરના આર્ટિકલ્સ લખાયા છે. એના કેટલાક મુદ્દાઓ છે. કેટલાક મુદ્દા ડેન્જર્સ ફોર હિન્દુ ટેમ્પલ્સ એન્ડ વૈદિક ટ્રેડિશન્સ, આ બધું લખનાર છે સ્ટીફન નેપી, અમેરિકાનો એક સંશોધક છે. અહીંયા આવી વર્ષો સુધી બધું કલેક્ટ કરી અને માહિતીઓના આધારે લખ્યું છે. આંખ ખોલી નાખે એવું એણે કઈ રીતે લખ્યું ને, અને આંખ મીચીને આપણે બેઠા એવું લાગે. એણે એક લખાણ કર્યું છે કે બદ્રીનાથ હોય એટલે બદ્રી કેદાર હોય, વિશ્વનાથ કાશી હોય, તિરુપતિ બાલાજી હોય, કે પછી આવા જેટલા પ્રસિદ્ધ ટેમ્પલ હોય, વૈષ્ણવ દેવી વગેરે, એટલા મહાનમાં મહાન અને મધ્યમ કક્ષામાં ઉપર ગણાતા આવા મોટા ગજાના જે ટેમ્પલ્સ, એ બધા સરકાર હસ્તક, એનો વહીવટ જ સરકાર હસ્તક. આ ટેમ્પલ્સ હોય એ ટેમ્પલ્સનો વહીવટ સરકાર કઈ રીતે કરે? ગવર્મેન્ટ છે. એ રિલિજિયસ બોડી, રિલિજિયસ ઇન્સ્ટિટ્યુશનનો વહીવટ કઈ રીતે કરે? અને આ વહીવટ લેવાની સત્તા કઈ રીતે આવે? વેન આર્ટિકલ 25 કન્ફર્સ અ રાઇટ, જ્યારે બંધારણની 25મી કલમ તમને સ્વતંત્રતા આપે છે, 26મી કલમ મૂવેબલ ઇમૂવેબલ પ્રોપર્ટીને મેનેજ કરવાનો તમને હક આપે છે, ત્યારે સરકાર એમાં કઈ રીતે આવે? અમે તમારી કરતાં વધારે સારું કરશું. તમે સરકારી વહીવટ કઈ રીતે કરો છો એ આપણને ખબર છે, અને આપણા મંદિરોનો વહીવટ કરવાના છે. સરકાર કઈ રીતે ચાલે છે આપણને ખબર છે. પુલ બાંધે છે, પુલ આખો પૂરો થાય ત્યાં સામે દિવાલ આવી જાય, અને ત્યાં સુધી ખબર નથી પડતી કે આ પુલ આ દિવાલની આગળ જાય એમ નથી. ત્યાં સુધી દિવાલને અડી ગયો ત્યાં સુધી કોઈને દેખાતું નથી. 250 કરોડનો ખર્ચો થઈ ગયો અને હવે 80 કરોડનું બજેટ ટેન્ડર પાસ કરી અને હવે પુલ તોડવાનો. જો સરકાર આ રીતે ચાલતી હોય તો એ મંદિરને કઈ રીતે બાંધશે? મને કહો, મંદિરનો વહીવટ કઈ રીતે કરશે? સરકાર કઈ રીતે ચાલે છે આપણને ખબર છે. સરકાર કઈ રીતે કાર્ય કરે છે આપણને એની મર્યાદાઓનો ખ્યાલ છે. અને છતાં એ લોકો હસ્તક ધાર્મિક ઇન્સ્ટિટ્યુશન્સના વહીવટો મોટા પાયે જાય છે. મોટા પાયે તમે કલ્પના ન કરી શકો એવા મોટા પાયે ફેરફારો થયા. સિદ્ધિવિનાયક એટલે છે ને મુંબઈનું હબ કહેવાય, આસ્થા કેન્દ્ર. સિદ્ધિવિનાયકમાં તમે જુઓ ને, તમને 1.5 કિલોમીટર લાંબી લાઈન દેખાય. મને ખબર છે, ગ્રસ્ત અવસ્થામાં મુંબઈમાં જન્મ થયેલો મારો, એ બાજુથી નીકળવાનું થાય ને એટલે 3 મિનિટ સુધી અમે જોતા જઈએ કે લાઈન લાંબી ચાલે. કેટલી લાંબી લાઈન હોય, કોઈ જગ્યાએ ન હોય એવી એ સિદ્ધિવિનાયકની લાંબી લચક લાઈનો હોય. 1902 પછી ધીમે રહી અને 2002 પછી એ સત્તા જ્યારે લેવામાં આવી ને એ વખતે 2002 પછી ધીમે રહીને સિદ્ધિવિનાયકનો વહીવટ સરકારે લીધો. અને જ્યારે વહીવટ લીધો એ વખતે સિદ્ધિવિનાયક પાસે જેટલી પણ ઇન્કમ વર્ષની હતી, સમજો કે 72 કરોડ વર્ષની 72 કરોડની ઇન્કમ હોય,
તો એમાંથી એ બધી લઈ અને મંદિર ચલાવવા, એની જાળવણી, મેન્ટેનન્સ આદિ માટે 10 કરોડ રૂપિયા આપી દીધા. 12 કરોડ રૂપિયા ચર્ચના વિકાસમાં આપ્યા અને 50 કરોડ રૂપિયા મદ્રેસાને ફાળવ્યા. આ સિદ્ધિવિનાયકના 72 કરોડનો હિસાબ એને લખ્યો છે. આ હું વાંચીને બોલું છું, જેમાં લખાણ છે. અને આ આપણું સેક્યુલરિઝમ, આ સેક્યુલરિઝમ ભારતનું, કે જ્યાં પૈસા કોના છે, કયા પર્પઝના છે અને તમે કોને કેટલા ફાળવો છો, એ કઈ રીતે તમારો હક બને છે કે આ મૂકનાર એ કયા આશયથી મૂકે છે, અને તો ત્યાં જ સીધા કેમ નથી આપતો? જો અહીંયા મૂક્યા પછી ત્યાં આપવાના હોય તો તમે બિટ્રેયલ ઓફ ધ ડોનર્સ ઓબ્જેક્ટ, આ જે દાતા છે એનો વિશ્વાસઘાત થાય. દાતા આ પર્પઝ માટે આપતો જ નથી. તો કન્સેપ્ટ જ એટલે ટ્રસ્ટ એક્ટનો કે કોઈ પણ ડોનેશન જ્યારે આવે ત્યારે ડોનરની ઇનર વિશ, એને બિટ્રે ન થવું જોઈએ, એને વિશ્વાસ જીતવો જોઈએ, સંપાદિત રહેવો જોઈએ, એનો વિશ્વાસ તૂટે નહીં. અને એ રીતે રહે. ઓરિસ્સા, બિહાર એ બાજુની હિન્દુ મંદિરોની હજારો એકર જમીન સરકારશ્રી અને પછી બીજાઓને આપી દેવામાં આવી સીધે સીધી. તમે જુઓ તો તમને ખબર પડે. સબરીમાલા હિલ્સ અને એનું જે ટોપ ક્લાસ અયપ્પા મંદિરની જે જગ્યાઓ, 2500 એકર જગ્યાઓ નોન હિન્દુ ઇન્સ્ટિટ્યુશન અને ઓર્ગેનાઇઝેશન્સને અપાઈ ગયું. અયપ્પા મંદિરની સબરીમાલા હિલ્સની ટોપ ક્લાસ એકદમ અલ્ટ્રા કહેવાય એવી જગ્યાઓ 2500 એકર જેટલી એ ગઈ, બધી જતી રહી. આવા જે ટોપ ક્લાસ સ્થાનો હોય એ લઈ લેવાના. તિરુપતિ બાલાજી એટલે કહી શકાય કે મંદિરોના ક્ષેત્રના અદાણી અને અંબાણી કહેવાય. હાઈએસ્ટ ઇન્કમ આખા ઇન્ડિયામાં કોઈ પણ કમ્યુનિટીના કોઈ પણ મંદિરની વાર્ષિક ઇન્કમ આની તોલે ક્યારેય ના આવે એવી ઇન્કમ. તમે આંકડા બોલી પણ ન શકો, સાંભળીને જીરવી પણ ન શકો એવા આંકડાઓની ઇન્કમ. એ આંકડાઓની ઇન્કમમાંથી સમજો કે એમને 100 રૂપિયા મળતા હોય તો એ 100 રૂપિયા લઈ લેવાના, 18 રૂપિયા મંદિરને આપવાના, બસ મંદિર ચલાવો. બાકીના 82નો હિસાબ તમારે માગવાનો નથી. એ બાકીના 82 રૂપિયાનું શું થયું? વર્ષે જો 3100 કરોડ કહેતા હોય એ પ્રમાણે આવતા હોય તો એમાંથી તમે 18% આપો તો આટલી મોટી રકમના 82% એટલે કઈ મોટી, કેટલી મોટી એસેટ થઈ? એ જાય જ ક્યાં? એનો કોઈ હિસાબ નહીં. બધું નોન હિન્દુ કમ્યુનિટીઝ, ઇન્સ્ટિટ્યુશન્સ, ઓર્ગેનાઇઝેશન્સને આપવામાં આવે છે. બિકોઝ ભારત સેક્યુલર છે. આ સેક્યુલરિઝમ કેવું ખંજર માર્યું છે ને તમને દેખાય. હું તમને સિનારીઓ બતાવું છું. અત્યારે આ ચાલી રહ્યું છે. ધર્મની પાટ ઉપરથી આ કહેવાનું પ્રયોજન એટલે છે કાલે મારો અને તમારો વારો આવવાનો છે. આ શરૂઆત થઈ છે, ધીમે ધીમે બધે આવશે. અને આ રીતે ઢગલાબંધ ટેમ્પલ એમ્પાવરમેન્ટ એક્ટ આવે આંધ્રપ્રદેશમાં અને એ એક્ટની રૂએ રાજ્યના નાના મોટા હિન્દુ ટેમ્પલ સીધા હાથમાં લઈ લેવાના. કેટલા? 43,000, 43,000 ટેમ્પલ્સ એનો વહીવટ સરકાર કરશે. કેમ ભાઈ? અમને કરતા નથી આવડતો? અમારા ઘર તમે ચલાવો છો? તમારું ધર્મસ્થાન અમે કેમ ન ચલાવીએ? અમે ચલાવશું નહીં. આટલા પૈસા ટેમ્પલોના લઈને બહાર ફાળવવામાં આવે છે અને એની સામે ઇન્કમ નથી, ચલાવવાના પૈસા નથી, માટે બંધ કરી દો. એમ કરીને કર્ણાટકમાં 50,000 ટેમ્પલો બંધ થયા 2008 થી 2015ની વચ્ચે. કેમ? તો કે પૈસા નથી એટલે હિન્દુ ટેમ્પલો બંધ થયા. તમારે પૈસા બહાર આપવા માટે છે અને આ લોકોને પૈસા નથી માટે આપવા માટે, આ લોકોને આપવા માટે તાળા છે અને ત્યાં આપવા માટે અહીંથી ઉપાડેલા પૈસા છે. આ રીતે સરકાર ચાલે છે. આ સેક્યુલરિઝમ છે. આ રીતની પદ્ધતિથી ચાલતું ક્યાં સુધી પહોંચે? એક સમય આવે કે જ્યારે ધર્મસ્થાન એમાં રહેલો પૈસો એની ઉપર જ્યારે નજર પડે ને એટલે સત્યાનાશ જાય. એ દેશ ક્યારેય આગળ ન આવે. બહુ નસીબદાર છીએ કે હજી આપણા પૈસા સુરક્ષિત છે. એક સમય આવશે જ્યારે ધર્મસ્થાનના રહેલા પૈસા પણ એક સેકન્ડમાં ફટાક કરતા ઉડી જશે. કોરોનાનો સમય હતો 2019. અમે સોમેશ્વર ઉપાશ્રયમાં હતા. 15 દિવસ 6-7 દિવસ રહેલા, 6-7 દિવસ માટે ગયેલા. 15 દિવસ રોકાવું પડ્યું અને પછી અમને ખબર પડી કે આ તો 99-100 દિવસ સુધી રોકાણ થઈ ગયું, કારણ કે લોકડાઉન હતું. અમને ખબર નહોતી. અઠવાડિયા 15 દિવસ રોકાશું અને ત્યાં 99 થી 100 દિવસ અમે ત્યાં રોકાયેલા. ફર્સ્ટ લોકડાઉન વખતે 2019 માર્ચ 20-22 થી શરૂ થયું, 24 થી લોકડાઉન હતું અને અમે સળંગ 3.5 મહિના રોકાઈ ગયા. ત્યાંથી સીધા ચાતુર્માસનો પ્રવેશ કરવા જ ગયા. એ દરમિયાનમાં અમે હતા ને અમને એક મેસેજ મળેલો કે મહારાષ્ટ્ર ગવર્મેન્ટે એક ઓર્ડિનન્સ, એક વટહુકમ બહાર પાડ્યો છે, એ જારી કર્યો છે. એ વખતે પહેલી વખત ઉદ્ધવ ઠાકરે સત્તા પર આવેલા. ખબર નહીં એવી પનોતી હતી કે એ આવ્યા અને 15 દાડામાં કોરોના આવી અને આખો કોરોનાના કાળમાં જ એમણે સિંહાસન પર બેસવાનું આવ્યું. એ કરી જ ન શક્યા. આખી એવી બાઉન્સી પીચ ઉપર બેટિંગ કરવાની આવી ને કે બોલ રમી શકે એમ નહોતા.
એવી કપરી હાલત હતી અને ઇન્કમ થાય જ નહીં, કારણ કે લોકોના ધંધા બંધ છે અને એક્સપેન્સ પુષ્કળ, કારણ કે સરકારે ખૂબ કરવું પડે લોકો માટે, અને ન કરે તો લોકો તબલા વગાડે તમારા, એવા ખોટા સમય પર બિચારા આવી ગયા અને એમની સરકાર હતી. એ વખતે એક ઓર્ડિનન્સ બહાર થયો, એક કાચો ડ્રાફ્ટ વાંચવા મળ્યો કે આ ટાઈપનો ઓર્ડિનન્સનો કન્ટેન્ટ છે, જેમાં ચેરિટી કમિશનરને એવા સ્વીપિંગ પાવર્સ આપવામાં આવેલા કે તમે એઝ યુ ફીલ ફિટ ડીમ, કે તમને જેટલું યોગ્ય લાગે એટલું તમે ધર્મના પૈસા, જે ટ્રસ્ટોની રકમો પડી હોય બેંકમાંથી, ટ્રસ્ટીની પ્રાયર પરમિશન વગર તમે આઉટરાઇટ ત્યાંથી તમારા સરકારના ખજાનામાં ટ્રાન્સફર કરી શકો. આ પાવર્સ ચેરિટી કમિશનરને આપવાના, વાઇડ પાવર્સ, સ્વીપિંગ પાવર્સ. કેટલે સુધી? ટોટલ રકમની 30% સુધી. ટોટલ રકમ જે પડી હોય એની 30% સુધી તમે ફટાક કરતી લઈ અને કોઈને પૂછવાનું નહીં, કારણ કે રાજ્યમાં કટોકટી છે, તો એ માટે તમને આટલા પાવર્સ આપવામાં આવે છે. એ વખતે અમને જ્યારે ખબર પડી હતી ત્યારે ડ્રાફ્ટ સહી નહોતી થઈ, લગભગ કોશિયારી સાહેબ હતા ગવર્નર, અને એમની સહી થઈ નહોતી. અમે ખૂબ મહેનત કરેલી, સખત. અમદાવાદ સોમેશ્વરના ઉપાસનીમાં મને ખ્યાલ છે અમે લોકો 3-4 દિવસને રાત સૂતા નહોતા, સતત સક્રિય હતા કે કોઈ પણ હિસાબે તો ધર્મદ્રવ્યનો સર્વથા નાશ છે. તમે ને હું હજી ચર્ચા કરી કે દેવદ્રવ્ય આમાં વપરાય કે ન વપરાય, આમાં જાય કે ન જાય, આપણું ધર્મદ્રવ્ય ક્યાં જાય, અને એટલું બધું અંદર થતું હતું, એટલું બધું કે જેના કારણે આ બધું જ આઉટરાઇટ જતું રહે. અમે ખૂબ મહેનત ચાલુ રાખેલી. મંગલ પ્રભાતજી લોઢાનો સંપર્ક કરેલો, એમને ખૂબ કન્વિન્સ કર્યા, બહુ જ સજ્જનતા સાથે એમને કીધું સાહેબ હું સમજી ગયો, હું બનતો પ્રયાસ કરું છું. કોશિયારી સાહેબના ત્યાં જઈ અને કન્ફર્મેશન રાત્રે અપાવ્યું કે એ સિગ્નેચર નહીં કરે, આ વટહુકમમાં નહીં આવે. પછી મને કીધું, મને કે સાહેબ આ પોલિટિકલ ઇસ્યુ બનશે, કારણ કે અમે બીજેપી, અમે એટલે બીજેપી, એમણે પોતે કીધું, અમે એટલે ફડણવીસ સાહેબથી લઈને અમે બધા જો સાહેબ આનો વિરોધ કરીએ ને બહુ ખોટા રિઝલ્ટ આવે, કારણ કે લોકોમાં એવું લાગે કે આટલું મોટું માનવતાનું કામ થયું છે કોરોના કાળમાં અને સેનાની સરકાર છે એટલે બીજેપી વાળા વિરોધ કરે, સારું કામ નથી થવા દેતા. સાહેબ આખો પોલિટિકલ ઇસ્યુ બને, આમાં અમારે વિરોધ કરાય નહીં, આ પોલિટિકલી અમને નુકસાન જાય છે. બધું બરાબર છે, પણ તમે એમને પણ સમજાવો કે આ ન કરવા જેવું છે. તમારે બીજા ઘણા હજી તો આ વાત ચાલે છે, એ ઓર્ડિનન્સ તો અટક્યો. એ ઓર્ડિનન્સ ચૂપચાપ અમારી મહેનત હતી, એ ઓર્ડિનન્સ અટક્યો. બહુ જ અમે ખુશીથી ધન્યવાદનો લેટર મોકલેલો ત્યારે લોઢા સાહેબને કે તમે ઘણા સરસ કામ કર્યા છે, હજી પણ કરે છે. પણ એ વખતે બહુ આનંદ થયો, કરોડોની ધર્મદ્રવ્યની રક્ષા કરવાનું એક સરસ મજાનું કાર્ય એ થયું, એમાં એમનો સક્રિય રોલ હતો અને એ રોલ એમનો બહુ સફળ થયો. એ પછી તરત જ થોડા જ વખતમાં પાછી એક વાત આવી કે મંદિરોનું જે સોનું હોય એ સોનું ડેડ ઇન્વેસ્ટમેન્ટ છે, ડેડ સંપત્તિ છે, એમને એમ પડી રહે છે, પડી વધતી પણ નથી. તો એને કન્સ્ટ્રક્ટિવલી ઉપયોગમાં લઈ અને પ્રજાહિતના કામો કરવા જોઈએ, એટલે એને એવા પાવર્સ આપી અને મંદિરોનું સોનું લેવાનું. આ રીતે હિલચાલ શરૂ થઈ. હા, એટલે પણ સાહેબ એટલે સોનું ડેડ ઇન્વેસ્ટમેન્ટ હોય કે આ કંઈ પણ પબ્લિકના ઇન્ટરેસ્ટમાં વપરાય તો સરકાર એ માટે વિચારે તો એમાં ખોટું શું? બહુ સરસ છે. હું તમને એ જ સમજાવું છું કે સરકાર, આપણા નિયમ ભલે આપણા ધાર્મિક હોય, સરકાર તો પ્રજાલક્ષી હોય. આવી કટોકટીના સમયમાં પ્રજાહિત માટે પડેલો પૈસો સરકાર વાપરે તો એમાં ખોટું શું? હું તમને કહું કે સરકાર પાસે પોતાના લાખો કરોડના એક્સ્ટ્રાઓર્ડિનરી રિઝર્વ્સ પડ્યા હોય છે, જે આવા જ સમયે બહાર કાઢવાના હોય છે. એ એક્સ્ટ્રાઓર્ડિનરી રિઝર્વ્સ તમે એમને વાપરી કાઢ્યા હોય કે તો એ રહેવા દો, તો એ રહેવા દઈને આ ન લેવાય. તમારે પહેલાં તમારું જે પડ્યું છે એ પહેલાં બહાર કાઢો, એ બહાર નથી કાઢવું, કાં તો એમને વાપરી નાખવું છે વિકાસના નામે, અને પછી તમે અહીંયા નજર નાખો. અને બીજી વાત જે ખરેખર મારે કેવી છે, બહુ સારું કર્યું તમે પૂછ્યું, કેમ સોનું, કેમ સોના પર નજર કેમ ગઈ? પૈસા અને સોનું, આ બે વસ્તુ. પહેલાં પૈસાની વાત આવી, ટ્રસ્ટોના પૈસા ઉપાડી શકાય, પછી સોનાની વાત આવી. તમને સંપત્તિ બે જ જગ્યાએ દેખાય છે, પૈસું અને સોનું ખાલી જૈન અને હિન્દુ ટેમ્પલો પાસે છે. જો ખરેખર તમારે વાપરવી હોય તો ઉપાડો. જે ટ્રસ્ટો પાસે પૈસા હોય, જે ટ્રસ્ટો પાસે સોનું હોય અને જે ટ્રસ્ટો પાસે જગ્યા હોય, પ્રોપર્ટી હોય, ઉપાડો પ્રોપર્ટી. પ્રોપર્ટી વકફ બોર્ડ પાસે છે, ક્રિશ્ચનોના ચર્ચ પાસે છે. સૌથી વધારે પ્રોપર્ટી આપણી પાસે સોનું છે, હિન્દુ ટેમ્પલો પાસે, જૈન ટેમ્પલો પાસે સોનું ચાંદીને પૈસો છે. આ લોકો પાસે પૈસા, એ લોકો પાસે કરોડો એકર જગ્યા છે. જગ્યા એ પ્રોપર્ટી નથી, જગ્યા પૈસો નથી. ટ્રસ્ટોની જગ્યા, ટ્રસ્ટોના પૈસા લઈ શકાય, ટ્રસ્ટોનું સોનું લઈ શકાય, ટ્રસ્ટોની જગ્યા ન લઈ શકાય પરોપકાર માટે. ત્યાં એક અવાજ નથી આવ્યો. એટલે ત્યારે તો એમ લાગતું હતું કે આ મુગલ કાળ આવી રહ્યો છે કે શું, કે પાછું સોનું લૂંટવાની વાત આવી, ત્યારે એવું લાગતું હતું. અને એ વખતે પાછો ઉહાપો બહુ થયો, અટકી ગયું. પણ આ પરંપરા તમે જુઓ
કે મૂળ મુદ્દો કે નજર ધર્મદ્રવ્ય પર સીધી જ પડે છે. આ ચશ્મા 1947 પછી આપણને પહેરાવવામાં આવ્યા છે. સિસ્ટમ જ એવી ખરાબ થઈ ગઈ, એ પહેરાવવામાં આવ્યા. અને બીજા આપણા પોતાના જ પૈસા દેખાય. જે લોકોના પૈસા ખરેખર છે એમનું કેટલું છે એ તમે જુઓ ને. તમે એમને કેટલા, તો હમણાં વકફ બિલ પર ચર્ચાઓ થઈ એટલે કેટલા કન્ટેન્ટ બહાર આવ્યા. તમે જે ઘરમાં રહ્યો છો એ ઘર વકફની પ્રોપર્ટી છે એવો જો દાવો કરે તો તમારે ઘર સાબિત કરવું પડે કે મારું પોતાનું છે. એ તમારે સાબિત કરવાનું. લડો તમે, લો. આપણે અહીંયા બેઠા છીએ અને શિબિર કરીએ છીએ. આ જગ્યા સરદાર વલ્લભભાઈ પટેલ નેશનલ મેમોરિયલ, એ જગ્યા વકફ બોર્ડની છે એવો જો એ દાવો કરે તો આપણે પૂરું કરવાનું રહે. આ સંસ્થાવાળાએ કે ના આ અમારી પોતાની છે, એ તો દાવો કરીને છૂટા. લડત આપણે ચલાવવાની. એટલે હું કહી દઉં આ જબ્બો પહેર્યો તારો નથી, તો તારે સાબિત કરવાનો, એ તારે સાબિત કરવાનું હોય. એટલે આ હકીકતમાં એ છે કે વાસ્તવિક રીતે નજર જ એવા દ્રવ્ય પર છે. લૂંટ જ ચાલે, રીસર નહીં. ધર્મનું દ્રવ્ય હોય, ધર્મના સ્થાન હોય, એનો વહીવટ કરવાની સંપૂર્ણ સત્તા આપણી પાસે હોય. લોકો આસ્થા સાથે, હું કહું છું 10 રૂપિયા નાખે કે 10 ગ્રામ નાખે કે 10 તોલા નાખે, ઇટ ડઝન્ટ મેટર. હું કોને નજરમાં નાખીને નાખું છું, મારો ઓબ્જેક્ટિવ અહીંયા ડેટીને આપવાનો છે, તો એ ત્યાં જ જવું જોઈએ. અને એનો વહીવટ સરકાર લઈ શકે, એનો વહીવટ સરકાર કરી શકે, આ સત્તા એ લોકો પાસે છે. આ ધર્મનું સ્વાતંત્ર્ય જે આપણું છે ને મૂળભૂત, એ મૂળભૂત સ્વાતંત્ર્ય જ અધૂરું છે. ઇન્ડિપેન્ડન્સ આપણને કોન્સ્ટિટ્યુશન રિલિજિયસ ફ્રીડમ આપે છે, કારણ કે ફ્રીડમ આપણને 47 થી મળ્યો. આજની તારીખમાં હું કહું છું વી આર નોટ એન્જોઈંગ દેટ ફૂલ ફ્રીડમ. આજે પણ આપણી પાસે ફ્રીડમ છે જ નહીં. ફ્રીડમ સબ્જેક્ટ ટુ લો એન્ડ ઓર્ડર. લો ઇઝ વોટ યુ મેક. સબ્જેક્ટ ટુ લો એન્ડ ઓર્ડર એન્ડ લો ઇઝ વોટ યુ મેક. એટલે મારો બધો ફ્રીડમ તમને સાપેક્ષ અને સ્વાધીન નથી થતો, તમને આધીન થાય. તમારે આ ટેબલને જે કલર કરવો એ કરો, તમે સ્વતંત્ર છો. બસ ઇટ શુડ લુક વ્હાઇટ. એ સફેદ દેખાવું જોઈએ. તમે ટેબલને જે કલર કરો, મને કોઈ વાંધો નથી. તમે જે કલર કરવો એ કરો, ઇટ શુડ લુક વ્હાઇટ. એ સફેદ દેખાવું જોઈએ. આ સ્વાધીનતા છે. મેં કલર કરવાની સ્વાધીનતા આપી કહેવાય. આ રીતે સ્વતંત્રતા છીનવી લેવામાં આવી. ધર્મ ગયો અને ધર્મ ટક્યો નહીં. આજે આપણને એમ લાગે કે જે ધર્મ ટકાવવા માટે કેટલી મહેનત, કેટલી ઝુંબેશ ચલાવી, એ ધર્મ હવામાનમાં ફરતો. જે સંસ્કારો આપણે ત્યાં નાનપણથી મળ્યા હોય એ બધા સંસ્કારો ધીમે ધીમે ઘસાતા ગયા. અને ધર્મદ્રવ્ય એની રક્ષા સુરક્ષા કરવી બહુ આકરી પડે. બધે ખૂણે ખાંચરે પડેલું જેટલું ધન છે, દ્રવ્ય છે, આજે તમે રાખી મૂકો છો. હું ખાસ કહું કે આપણી પાસે જેટલી સંપત્તિ ધર્મના ક્ષેત્રની પડી હોય ને, અહીંયા પડી હોય કે આપણા ગામડાઓમાં પડી હોય, એ બધી સંપત્તિને ક્યાંક એવી જગ્યાએ મૂકો કે જે દેખાય પણ કોઈ લૂંટી ના શકે. જીર્ણોદ્ધાર ચાલતા હોય, કોઈક નિર્માણ થતું હોય ઉપાસય આદિનું, સાધારણ દ્રવ્ય પણ કરોડોનું હોય છે, જે ફલે ચૂંદડી વગેરેના ચડાવવા બોલ્યા હોય, એ બધા લઈને કાં તો મૂકી રાખ્યા હોય, કાંઈ બીજે રાખ્યા હોય. એ રાખેલું ક્યારે તમારા હાથમાંથી જતું રહેશે, કઈ પોલિસીને કયો દાવ રમશે, કંઈ જ ખબર નહીં પડે. કંઈ જ ખબર નહીં પડે કઈ રીતે જતું રહેશે. અને પછી આપણે રડવું આવે. એની કરતાં બાજુમાં જ્યાં જરૂર છે ત્યાં આપીને એમના નિર્માણમાં આપણે એકવાર નાખી દઈએ. પણ એ કાં તો જગ્યાઓ લઈને રાખી મૂકી હોય તો આ સુરક્ષિત રહેશે. એમને એમ દ્રવ્ય સુરક્ષિત રહેશે નહીં. એટલે એને સુરક્ષિત રાખવા માટે 2, 3, 4 ઓપ્શન એવા વિચારી રાખવાના કે એક જ ઓપ્શનમાં બધું ન નખાય, પણ 3, 4 ઓપ્શનમાં નાખી અને એને સુરક્ષિત રાખવાનો એક પ્લાન બનાવવો જોઈએ. કારણ કે આટલા એપિસોડ મેં તમને ગણાવ્યા જેના પરથી વી કેન વેરી વેલ એનાલાઇઝ કે નજર ક્યાં છે. પહેલું ટાર્ગેટ આ બનશે, કારણ કે તુષ્ટિકરણ લઘુમતીનું કરે રાખવું આ પરાપૂર્વથી ચાલી આવતો રોગ છે. બહુ અત્યારે આપણા કેટલા બધા ધર્મસ્થાનો એવા છે જે ધર્મસ્થાનો એની સંપત્તિ, જંગમ સ્થાવર મિલકતો એની સામે જોખમ આવીને ઊભું રહે. આ તો નસીબદાર છીએ કે બચી જઈએ જ. ડેમોગ્રાફી બદલાય ને, એ બદલાયેલી ડેમોગ્રાફીમાં શું ઉથલ પાથલો થાય ખબર ન પડે. કેટલા હિન્દુ ટેમ્પલો છે બાંગ્લાદેશમાં, કેટલા ટેમ્પલો વર્ષોથી છે, વર્ષોથી હિન્દુ ટેમ્પલો છે. અને હમણાં રમખાણ થયું હિન્દુ વિરોધી ત્યારે કેટલા ટેમ્પલો તૂટ્યા ખબર તમને? કેટલા તૂટ્યા? શું નુકસાન ક્યાં આવ્યું? ખાલી સત્તા બદલાઈ. બરાબર, સત્તા બદલાઈ અને એક નહીં ને બીજો માણસ સત્તા પર આવ્યો. એના કારણે ડેમોગ્રાફિક ચેન્જીસ છે આ બધા. એના કારણે આ જ બધી વસ્તુઓ એકદમ અસુરક્ષિત થઈ ગઈ, જે અત્યંત અસુરક્ષિત હતી. હિન્દુઓને બચવું પણ અઘરું પડ્યું. રાજાના મહેલમાં રહેલા પલંગ પણ ઉપડી ગયા, બધું જ લૂંટાઈ ગયું. આટલું બધું હતું. એક ડેમોગ્રાફિક ચેન્જીસમાં તમે બચી જાઓ છો જો તમારો પોતાનો માણસ સત્તા પર હોય ત્યાં સુધી. જેવો બીજો માણસ કોઈક આવે છે 24 કલાકમાં લૂંટ ચાલુ થઈ જાય છે. આપણે જોઈ લીધું બાંગ્લાદેશમાં કેટલી બધી જગ્યાએ આપણા લોકો છે જ નહીં,
અને ત્યાં આપણા પ્રભુ બિરાજમાન હોય અને આપણે કશું જ નથી બોલતા, આજે બધું સુરક્ષિત છે. ડેમોગ્રાફિક ચેન્જીસ આવ્યા ત્યારે શું, માનો કે મોદી સાહેબ નથી બીજા કોક આવી ગયા ત્યારે શું, જેવું બાંગ્લાદેશમાં થયું ત્યારે ખબર પડે 72 કલાકની અંદર બધું સાફ કરી નાખે, અને ત્યારે કશું જ ના કરી શકાય, પહેરે કપડે ભાગવું પડે, કટોકટી એવી સર્જાય. કારણ કે ચેન્જીસ તો ડેમોગ્રાફિક થયેલા છે. સત્તા પરિવર્તન થાય ત્યારે ડેમોગ્રાફિક ચેન્જીસ ઘાતક બની જાય છે. બાંગ્લાદેશમાં ચેન્જીસ આવેલા પણ સત્તા પરિવર્તન હમણાં થયું તો કેટલી ઉથલપાથલો થઈ. આ હકીકતમાં મોટું જોખમ છે ધર્મદ્રવ્ય માટે. આપણી જંગમ સ્થાવર મિલકત, આપણું પોતાનો વર્ગ હોય, આપણી સુરક્ષિત આજુબાજુની પ્રજા હોય, એમાં જ રખાય, એ સિવાય રખાય નહીં. એટલા માટે કે બીજે તમે ક્યાંય પણ રાખવા જાઓ અને જો ડેમોગ્રાફિક ચેન્જીસની સામે સત્તા પરિવર્તન આવ્યું છે એમને અનુકૂળ હોય તો ખબર પડશે. જુઓ અત્યારે જુઓ, પાલડીના ધારાસભ્ય રોજ બોલે છે, સિદ્ધગીરી એપાર્ટમેન્ટનું પાલડીનું બોલે છે. એક સાથે એક બિલ્ડર હોય એની સાથે નોન હિન્દુ બીજો બિલ્ડર કોઈ પાર્ટનર બની જાય, ખબર ન પડે, તમારું આખું એપાર્ટમેન્ટ ખાલી કરાવે અને તમને ખબર ન પડે, આશ્રમ રોડ પર આખો જ કબજો આવી જાય જે હિન્દુ ન હોય એનો. ક્યાં જશો આટલા દેરાસર મૂકીને, ક્યાં જશો? એટલે અશાંત ધારા આવે તોય અશાંત ધારા હોવા છતાં પણ આ આવે છે બધું. એક વ્યક્તિ ધારે છે કેટલા ફેરફારો કરાવી શકે છે, અને જો પ્રોપર માણસ બેઠો તો એ બોલે છે, નહીં બોલે ને 4 એપાર્ટમેન્ટ જતા રહ્યા, 1 2 3 4 અહીં સુધી આવી ગયા. તમારા બિલ્ડિંગમાં એક ફ્લેટ મિસ્ટર ફલાણાએ લીધો, બાકીના તમે અડધા ભાવે પૈસા ગણીને જતા રહેશો કે નથી રહેવું અમારે અહીંયા. આ જ રીતે જતા રહેશે બધા ફ્લેટો. અને આ રીતે જ્યાં આપણી પુષ્કળ વસ્તી હતી ત્યાં બિલકુલ વસ્તી આપણી ન હોય અને બીજા જ લોકો વસતા હોય, આપણને કોઈના પ્રત્યેનો એતરાજ નથી. પણ આપણા ધર્મને સાચવવા, ધર્મ સ્થાનને સાચવવા આપણે વી નીડ અવર ઓન એન્વાયરમેન્ટ. આપણને આપણો માહોલ જોઈએ, અને એ માહોલ ના મળે તો આપણે આપણા માહોલમાં રહેવું પડે. એટલું તો બુદ્ધિ આપણે વાપરવાની. આપણે બધા સ્થાનો છોડીને જતા રહીએ અને આગ્રહ રાખીએ ભગવાન અહીંયા જ રહેશે, હું ભલે જતો રહું, તો પહેલાં તું રે, પેલા ત્યાં તું તારું સ્થાન છોડીને ન જા બીજે. આપણે ભગવાનને ત્યાં રાખવા છે અને આપણે જઈને શહેરોમાં ને બીજે બધે જવું છે. બધે જ આ વસ્તુ થઈ. ધર્મ સ્થાન ઉપર જોખમ, ધર્મ દ્રવ્ય ઉપર જોખમ, ધર્મ સ્થાનોની આસપાસની વાતાવરણમાં સુરક્ષા ધીમે ધીમે ઓછી થતી જાય એવું દેખાય. અને સાથે ધર્મ ક્રિયા, ધર્મ આચરણ હવે તમારા હાથમાં નથી. હવે તમે શ્રદ્ધા રાખો ને, શ્રદ્ધા એ પણ જાણે કોઈ ગુનો કરતા એવું લાગશે. તમે દયા પાડો એ પણ જાણે કે ગુનો બનશે. આનું કારણ છે કે ધાર્મિક સ્વાતંત્ર્ય ઉપર બરાબરની હવે ધોષ લગાવે છે. 4થો 5મો તબક્કો ચાલે છે. પોલિટિકલી આપણી પર ધોષ લગાવી દીધી, એજ્યુકેશન સિસ્ટમ પર કબજો લઈ લીધો, સોશિયલ સ્ટ્રક્ચર ઘણું ખરું તોડી નાખ્યું, ફાઇનાન્શિયલ સ્ટ્રક્ચર ઉપર બહારથી બરાબર અંકુશ લગાવી લીધો. હવે બાકી રહ્યું છે રિલિજિયસ ફ્રીડમ તમારો. હવે 5મું જે સેન્ટિમેન્ટ છે એને તોડવાની વાત ચાલે છે, અને એ હવે તમારા કબજામાં છે. કારણ કે એમાં અંદર એ લોકોને હજી પગ પેસારો કરવા મળ્યો નથી. એ કાયદાના દરવાજા ખોલીને અંદર જવાનો પ્રયાસ કરે. કાયદેસર ગુનો બને, ધર્મનું આચરણ કરવું એ જાણે કાયદેસર ગુનો બને એવી રીતે તમને ફિટ કરે કે કાયદો જ તમારે ધર્મની વિરુદ્ધમાં આવી જાય. આ રીતની પરિસ્થિતિઓ આવશે. ધર્મ વિરુદ્ધ લખાણો આવે, ધર્મ વિરુદ્ધ આચરણો આવે, ધર્મ જાણે ધતિંગ હોય, ભગવાનને ધરવું એ તો જાણે વેસ્ટેજ હોય. આવી ફિલ્મો બને, આવું બતાવવામાં આવે, આવા ડાયલોગ્સ આવે. એને ખબર જ નથી કે આ સ્વતંત્ર ભારતના ઇતિહાસમાં પહેલી વાર એવું થયું હશે કે સમર્પણ યુગની સામે ફિલ્મો બની હોય, OMCથી લગાવી અને PK સુધીની બધી, કે જે સમર્પણ ભાવનાને તોડનારી હોય, કે છેકથી છેક સમર્પણ ભાવનાને તોડે. અને આ બધા એક્ટરો આજે સુરક્ષિત છે ને કારણ કે બહુ સહિષ્ણુ પ્રજા છે. બાકી જો બીજા કોઈની સામે બોલ્યા હોત ને તો આજે બીજી ફિલ્મ એમની ઉતરતી ન હોત, એ લોકો જ ન હોત. આ બહુ સુરક્ષિત રહ્યા છે કારણ કે બહુ સહિષ્ણુ અને સમજુ પ્રજા છે કે એ લોકોની ગુસ્તાખીને નાદાનીય સમજીને છોડી દીધી. બાકી તમે આ શું બોલો છો, શું બોલો છો? મશ્કરીઓ કરી નાખી હોય, રીસરની મશ્કરીઓ કરે. તોડ દો ઇન પુતલો કો તોડ દો. આ પૂતળાઓને તોડી નાખો. આ પૂતળાઓ છે. અરે ભાઈ, પરેશ રાવલ OMGમાં બોલતો, હે આ પૂતળાઓને તોડી નાખો. હવે તો પરેશ રાવલ ઓફિશિયલી રિલીફ રોડ પરથી છૂટાયા, સંસદમાં આવેલા. એમને પૂછવું જોઈએ કે પૂતળાને તોડી નાખવાની તમે વાત કરતા હતા તો પરેશભાઈ, વોટ ઇઝ યોર ઓપિનિયન રિગાર્ડિંગ સ્ટેચ્યુ ઓફ યુનિટી? તમે અમને કહો. કોકે પૂછવું જોઈએ જાહેરમાં કે પૂતળાને તોડી નાખવાની વાતો તમે કરતા હતા, તમે સ્ટેચ્યુ ઓફ યુનિટી માટે શું કરવું જોઈએ અમે નિવેદન આપો. ત્યારે ભાઈ ગગ કરશે કે ભાઈ મને જરા જાડા થઈ ગયા છે, હું તમને કાલે જવાબ આપીશ. તમે પ્રશ્ન પૂછો એને, પબ્લિક ડોમેનમાં આવ્યા છે, હવે ઘેરો નાખીને પૂછવું જોઈએ કે તમને શરમ ના આવે કે તમે આ રીતે મશ્કરી કરો, ધર્મ ક્રિયાની, અમારી ધર્મની આચરણાની, ધર્મની શ્રદ્ધાની મશ્કરીઓ કરો છો. શ્રદ્ધા તત્વ ઉપર
સ્ટાર્સ, પોલિટિશિયન્સ, લીગલ, આ બધા એંગલથી તીર કેટલા વાગે છે, ધર્મ કઈ રીતે ટકે. ભારત સ્વતંત્ર થયું પણ ધર્મને ટકાવવામાં હજી પરાધીનતા રહી. ધર્મ કેટલા બધા જોખમોની વચ્ચે ઊભો છે, ચારે બાજુથી તીરો છૂટે છે અને ધર્મનો નાદાન દેહ આમાંથી કવચમાંથી બાકાત રહે અને એ અંદરથી બચી જાય એ માટે આપણે એને સુરક્ષિત રાખવાનો છે. એક વસ્તુ કહું કે સંસ્કાર આપણા પોતે ટકાવવાના છે. જ્યાં પણ ધર્મ કરતાં વિરુદ્ધ કંઈ થતું હોય અને ત્યારે જો આપણો અધિકાર, આપણી સમજણ, આપણી સભ્યતા ગીરવે મૂક્યા વગર આપણને આવડતું હોય તો આપણે ચોક્કસ એનો ઓપોઝ કરવો જોઈએ. આપણને શું ભાઈ આવું તો બધું ચાલ્યા જ કરશે એમ જે લોકો શાંતિથી બેઠા રહે છે એ લોકો આ દેશના ગુનેગાર બને છે. બિકોઝ વોયલન્સ ઓફ બેડ પીપલ ઇઝ નોટ ધેટ બેડ કમ્પેર્ડ ટુ સાયલન્સ ઓફ ગુડ પીપલ. સારા માણસો જે મૌન રહે છે ને એ ખોટા માણસોની હિંસા કરતાં વધારે હિંસક છે.